આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. શું લાગે છે, 100 વર્ષથી વધુ સ્વસ્થ જીવવું શક્ય છે? સારો સવાલ છે. આજે આપણે આ જ મુદ્દા પર થોડી વાત કરીશું. હા, આપણી પાસે છે ને ડોક્ટર એરિક બર્ગ ડીસીના એક યુટ્યુબ વિડિયો પર આધારિત અમુક મુદ્દા છે. અને એનો સારાંશ મનોવૈજ્ઞાનિક અને લેખક કે.આર. ગોસ્વામીએ તૈયાર કર્યો છે. બરાબર. એટલે એમાં લાંબા આયુષ્યના રહસ્યો, અમુક વૈજ્ઞાનિક ટિપ્સ અને કેટલાક દેશોના અભ્યાસ, એ બધું જ છે. ચાલો ત્યારે જોઈએ શું રહસ્ય છે. પણ મારો પહેલો પ્રશ્ન એ છે કે શું આ લાંબુ આયુષ્ય ખરેખર ખાલી આધુનિક દવાઓ અને સારવારને લીધે જ છે, કે પછી એના મૂળ ક્યાંક બીજે છે? હા, મતલબ કે રોગ થયા પછી એને મેનેજ કરવો કે પછી પહેલેથી જ સક્રિય રીતે સ્વાસ્થ્યનું નિર્માણ કરવું, એની પર વાત કરવી જરૂરી છે. આ બહુ રસપ્રદ મુદ્દો છે. મને પહેલી વાત જાણીને બહુ નવાઈ લાગી હતી કે આયુષ્યમાં મોટો વધારો તો રસીઓ અને એન્ટીબાયોટિક્સ આવ્યા એ પહેલા જ થઈ ગયો હતો. સાચી વાત. લગભગ 1900ની આસપાસ તો સરેરાશ આયુષ્ય માંડ 32 વર્ષ હતું. અરે બાપરે, ફક્ત 32? હા, અને પછી જે વધારો થયો ને એનું મુખ્ય કારણ શું હતું ખબર છે? શું? શહેરોમાં સુધરેલી સ્વચ્છતા અને પ્લમ્બિંગ વ્યવસ્થા. ઓહ, એટલે દવાઓ નહીં? મુખ્યત્વે નહીં. એનાથી કોલેરા, ટાઇફોઇડ જેવા પાણીથી ફેલાતા રોગો ઘટ્યા અને એને લીધે બાળ મૃત્યુદર ખાસ ઘટ્યો. એટલે જો બાળકોના મૃત્યુને બાદ કરીએ તો મોટા લોકો તો કદાચ પહેલા પણ ઠીકઠાક જીવતા હતા. હા, એમ કહી શકાય. પુખ્ત વયના લોકોનું આયુષ્ય એટલું ઓછું નહોતું. આ બતાવે છે કે પર્યાવરણ અને સ્વચ્છતા કેટલા મહત્વના છે. આ તો ખરેખર વિચારવા જેવું છે. મતલબ કે ખાલી દવાઓ પર આધાર રાખીને ના ચાલે. બિલકુલ. એટલે જ પેલું સ્વાસ્થ્ય નિર્માણ પર ફોકસ કરવું જરૂરી બને છે. એ કેવી રીતે? સ્વાસ્થ્ય નિર્માણ એટલે શું? બરાબર. એટલે શરીરની જે આંતરિક ક્ષમતાઓ છે ને એને સુધારવી. જેમ કે મેટાબોલિક ફ્લેક્સિબિલિટી, એટલે કે શરીર જરૂર પડે એમ ચરબી કે કાર્બોહાઈડ્રેટમાંથી ઉર્જા વાપરી શકે. અચ્છા. પછી તણાવ સહન કરવાની ક્ષમતા વધારવી, ઊંઘની ક્વોલિટી સુધારવી. અને પેલી VO2 મેક્સ ટેસ્ટની વાત હતી? હા, VO2 મેક્સ એટલે કસરત વખતે તમારું શરીર કેટલો ઓક્સિજન વાપરી શકે છે એનાથી આપણું ફિટનેસ રિઝર્વ અને આયુષ્યનો થોડો અંદાજ આવે. બરાબર. આ રોગના લક્ષણ દબાવવા કરતાં તો ઘણું અલગ છે. ચોક્કસ. આ મૂળ કારણો પર કામ કરવા જેવું છે. ચાલો ને કોઈક ઉદાહરણ જોઈએ. જેમ કે જાપાન. હા. ત્યાં સૌથી વધુ લોકો 100 વર્ષથી વધુ જીવે છે. હા. લગભગ 95,000 જેટલા. હા, જાપાન બહુ રસપ્રદ કેસ છે. એમની સ્કૂલોમાં છે ને ફરજિયાત પોષણ શિક્ષણ હોય છે, અને એ પણ કોઈ કોમર્શિયલ કંપનીના પ્રભાવ વગરનું. અરે વાહ. એમના ખોરાકમાં શું ખાસ હોય છે? એમના ખોરાકમાં રિફાઇન્ડ ચોખા ઓછા હોય, માછલી વધુ હોય, થોડું માંસ પણ ખાય, અને પેલું આથોવાળું સોયા, નાટો જેવું, જેમાં વિટામિન K2 હોય. હા, બરાબર. એ હાડકાં અને ધમનીઓ માટે બહુ સારું ગણાય. અને સીવીડ પણ ખાય છે. એમાંથી આયોડિન અને બીજા ટ્રેસ મિનરલ્સ મળે. પણ મેં એવું સાંભળ્યું છે કે જાપાનીઓ મીઠું બહુ ખાય છે. એ નુકસાન ના કરે? જો કે એ વાત સાચી કે મીઠું વધુ વાપરે છે, પણ એની સામે પોટેશિયમ પણ એટલું જ લે છે. એટલે સંતુલન જળવાઈ રહે. અચ્છા, એટલે પોટેશિયમ મહત્વનું છે? હા, ઘણીવાર જેને મીઠાની સેન્સિટિવિટી કહેવાય છે એ કદાચ પોટેશિયમની ઉણપ પણ હોઈ શકે. બીજી કોઈ ખાસ આદત? હા, એમની એક કહેવત છે, હારા હાચીબુ, મતલબ કે 80% પેટ ભરાય ત્યાં સુધી જ જમવું. અને બીજું, ખૂબ ચાલે છે. રોજના સરેરાશ 6000થી વધુ પગલાં. અને એમના આંતરડાના બેક્ટેરિયા પણ અલગ હોય છે એવું કહેવાય છે. હા, એમના ગટ માઇક્રોબાયોમમાં અમુક દરિયાઈ સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે જે સીવીડ જેવી વસ્તુઓ પચાવવામાં મદદ કરે છે. હવે બીજી બાજુ હોંગકોંગની વાત કરીએ. ત્યાં તો લોકો બહુ માંસ ખાય છે, ખાસ કરીને ડુક્કર અને બીફ, દુનિયામાં સૌથી વધુ. હા, છતાં ત્યાં પણ લોકો લાંબુ જીવે છે. આ કેવી રીતે શક્ય બને? ત્યાં બીજું શું છે? ત્યાં સ્મોકિંગ કરનારા ઓછા છે, અને જાપાનની જેમ ત્યાં પણ લોકો ખૂબ ચાલે છે. આ લાલ માંસ ન ખાવું જોઈએ એવી પશ્ચિમી સલાહ સામે ચોક્કસ સવાલ ઊભો કરે છે. કદાચ માંસની ક્વોલિટી કે ખાવાની રીત અલગ હોય. બની શકે. અથવા બીજા કોઈ લાઇફસ્ટાઇલ ફેક્ટર પણ કામ કરતા હોય. તો આ બધા ઉદાહરણો પરથી જાપાન, હોંગકોંગ, ડોક્ટર બર્ગ કઈ મુખ્ય ટિપ્સ આપે છે?
શું શીખવા જેવું છે આમાંથી? ડોક્ટર બર્ગે આ બધું જોઈને 4 મુખ્ય મુદ્દા તારવ્યા છે જેના પર ધ્યાન આપવું જોઈએ. કયા 4? પહેલું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવો, મતલબ કે લો કાર્બ ડાયટ અપનાવવો. ખાંડ અને રિફાઇન્ડ અનાજ જેમ કે બ્રેડ, પાસ્તા એ બધું ટાળવું. અને ખાલી બ્લડ શુગર નહીં, પણ ફાસ્ટિંગ ઇન્સ્યુલિન લેવલ ચેક કરવું. હા, એ વધુ સારો માપદંડ છે. 5 થી 7ની નીચે હોવું જોઈએ. બીજું છે ઓટોફેજી, શરીરની પોતાની ક્લીનિંગ પ્રોસેસ, આપણા ડેમેજ થયેલા સેલ્સને રિપેર કરવાની સિસ્ટમ. એ કેવી રીતે ચાલુ થાય? એના માટે નિયમિત અને સમયાંતરે થોડા લાંબા ઉપવાસ કરવા પડે, જેમ કે 48 થી 72 કલાકના. ઓકે. ત્રીજો મુદ્દો? ત્રીજું, પૂરતી ઊંઘ. 7 થી 8 કલાકની સારી ક્વોલિટી ઊંઘ જરૂરી છે. એના માટે કોઈ ટિપ્સ? હા, જેમ કે રૂમ ઠંડો રાખવો 16 થી 20 ડિગ્રી સેલ્સિયસ, સૂતા પહેલા મેગ્નેશિયમ ગ્લાયસિનેટ લેવું અને રાત્રે બ્લુ લાઇટ ટાળવી, મોબાઈલ, ટીવી વગેરેની. બરાબર. અને ચોથો મુદ્દો? ચોથો અને બહુ મહત્વનું છે, સ્નાયુ જાળવી રાખવા. ઉંમર સાથે સ્નાયુઓ ઘટે છે, જેને સાર્કોપેનિયા કહેવાય. એને રોકવું જરૂરી છે. એના માટે કસરત? હા, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ, વજન ઉપાડવાની કસરતો અને પૂરતું પ્રોટીન લેવું, ખાસ કરીને પ્રાણીજન્ય સ્ત્રોતમાંથી. સ્પષ્ટ છે. એટલે લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ખાલી દવાઓ પર આધાર રાખવાને બદલે આપણી જીવનશૈલી, ખાવા પીવાની આદતો, ઉપવાસ, ઊંઘ, કસરત આ બધું જ ખરેખર મહત્વનું છે. સાચી વાત. આ જ છે સ્વાસ્થ્ય નિર્માણનો અભિગમ. છેલ્લે કોઈ વિચારવા જેવો મુદ્દો? હા, ડોક્ટર બર્ગ છે ને હોર્મેસિસ નામના સિદ્ધાંત પર ભાર મૂકે છે. હોર્મેસિસ? એ શું છે? એનો મતલબ છે કે શરીરને મજબૂત બનાવવા માટે, એને અનુકૂલન સાધવા દેવા માટે સમયાંતરે થોડો સ્વસ્થ તણાવ આપવો જરૂરી છે. જેમ કે કસરત કરવી, હા, ઉપવાસ કરવો, હા, ઠંડા પાણીથી નહાવું, હા, થોડો તડકો લેવો. હા. આ બધું શરીર માટે એક પ્રકારનો નાનો પડકાર છે જે એને વધુ સક્ષમ બનાવે છે. તો શું આપણું આધુનિક જીવન જે બહુ આરામદાયક છે એ આપણને આ જરૂરી સ્વસ્થ તણાવથી દૂર રાખી રહ્યું છે? હા, એ એક મોટો પ્રશ્ન છે. કદાચ લાંબા અને સ્વસ્થ આયુષ્ય માટે આવા નાના નાના પડકારો જરૂરી હોય. આના પર વિચારવા જેવું ખરું.